ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ મેમણ કોલોની ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની આશરે 2000 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા, જેમાં એક મસ્જિદ પણ બનાવવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ અધિકારી MP કનક સોયાના અને એજ્યુકેટિવ એન્જિનિયર JP રાઠોડ રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2 વખત નોટિસો આપવા છતાં દબાણકર્તાઓએ નોટિસો નકારી કાઢવામાં આવી હતી, જેમાં આજરોજ કોર્ટના આદેશ મુજબ સ્થાનિક સત્તામંડળ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી મસ્જિદ સહિતના દબાણો JCB દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને 200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદ હટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હું MB કંકોસિયા, એસ્ટેટ મેનેજર ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાવનગર તથા અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર KP રાઠોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડની ભાવનગર ખાતેની ભરતનગર વિસ્તારમાં મેમણ કોલોની આવેલી છે, જેમાં અંદાજે 2000 સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે. આ બાંધકામને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2 વખત નકારી કાઢવામાં આવેલ છે, જેના આદેશ મુજબ સ્થાનિક સત્તામંડળના સાથ અને સહકાર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.